હેલો ગાઈસ, ફરી એકવાર ઇતિહાસના ચોથા ચેપ્ટરની અંદર કે જે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું કે જ્યારે અંગ્રેજો ભારત ઉપર શાસક બની બેઠા, ખાસ કરી બંગાળ અને ત્યારબાદ સમગ્ર ભારત પર ધીમે ધીમે પોતાનો સત્તા જમાવી બેઠા, ત્યારે કંપનીને એક વહીવટી માળખાની જરૂરિયાત ઊભી થઈ કે જે ભારતીયોના આર્થિક શોષણ કરી અને બ્રિટિશરોનું ભલું કરવાનું હતું. બરોબર, એની અંદર આપણે સરકારના માળખા વિશેનો પરિચય મેળવ્યો હતો. બરોબર, ત્યારબાદ સનદી સેવાઓ વિશેનો પરિચય મેળવતા હતા. બરોબર, કે એની અંદર સિવિલ સર્વિસીસ કે જે ઉચ્ચ કક્ષાના હોદ્દા કહી શકીએ, જેમ કે IAS, બરોબર, UPSC, GPSC, ક્લાસ 1, ક્લાસ 2, આવા ઉચ્ચ કક્ષાના હોદ્દા કે જે વહીવટ ચલાવી શકે આખા દેશનો. પણ એ પણ કોના ફાયદા માટે હતું? તો કે બ્રિટિશરોના ભલા માટે જ હતું. એની અંદર ભારતીયોનું ભલું કંઈ થતું નહીં. અને આ સનદી સેવાઓનો શ્રેય કે ભારતમાં શરૂ કરવા માટે શ્રેય કોને જાય છે? કે ભારતની અંદર સનદી સેવા કોણે શરૂ કરી? તો એનો શ્રેય એકમાત્ર વ્યક્તિને જાય છે, જે છે કોર્નવોલિસ. બરોબર, પછી કર્મચારીઓને વેપારમાંથી મુક્તિ આપી અને સંપૂર્ણ એ લોકોએ માત્ર વહીવટ ઉપર જ ધ્યાન આપવાનું કીધેલું હતું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક નિયંત્રણો લાદેલા હતા. બરોબર, કલેક્ટરનું જે વેતન હતું બહુ ઓછું હતું, એને પણ વધારી અને એણે 1500 રૂપિયા જેટલું કરેલું હતું. ત્યારબાદ આ સનદી સેવાઓની અંદર આવનાર યુવાન અધિકારીઓ માટે થઈ અને કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. હવે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી? તો કે કલકત્તા. અને સ્થાપના કોણે કરી હતી? તો કે જનરલ વેલેસ્લીએ, સહાયકારી યોજનાવાળો. બરોબર, પછી એ બાદ આપણે જોયું હતું કે બ્રિટિશ સત્તાએ ઇંગ્લેન્ડના હેલિબરી ખાતે ઈસ્ટ ઇન્ડિયન કોલેજ પણ શરૂ કરી હતી 1806ની અંદર. તો આપણે અહીંયા સુધી પરિચય મેળવો હતો. અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ, કારણ કે અંગ્રેજો એવું જ માનતા કે ભારતીયો ભ્રષ્ટ છે, ભારતીયો ઉચ્ચ હોદ્દાને લાયક નથી. તો એના માટે થઈને એણે એક 1853 ચાર્ટર્ડ એક્ટ દ્વારા સનદી સેવાઓની અંદર એક વિશિષ્ટ કાયદો પસાર કરવામાં આવ્યો, જેમાં એ સેવાની અંદર પ્રવેશ મેળવવો હોય, જેમ કે એડમિશન મેળવવું હોય, તો એમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે. તો એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે થઈને પણ અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી અને ભારતીયોને એમાંથી પણ વંચિત રાખવામાં આવતા. તો આવી રીતે ભારતીયો ક્યારેય ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકતા નહીં. હવે પછીના સનદી સેવાઓની અંદર આપણે પરિચય મેળવવાનો છે. તો પાઠ તરફ ધ્યાન, પેરેગ્રાફ તરફ જોઈએ તો નજર કરીએ પાઠ ઉપર કે અંગ્રેજો દ્વારા નિર્મિત સનદી સેવાની એક ખાસ વિશેષતા હતી. હવે કંઈક સ્પેશિયાલિટી છે. શું સ્પેશિયાલિટી છે? તો કે ભારતવાસીઓને નિયંત્રણપૂર્વક પોતાનાથી દૂર રાખવા. જો સ્પષ્ટ કીધું કે ભારતવાસીને ક્યારેય આ ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક આપવામાં આવતી નહીં. એને નિયંત્રણપૂર્વક કે અંગ્રેજોનો સંપૂર્ણ નિયંત્રણપૂર્વક આ હોદ્દાઓથી દૂર રાખવામાં આવતા હતા. એ મુજબ ઈસવીસન 1793 સુધી કઈ કઈ સેવાઓ હતી? તો કે નાગરિક સેવા, સેના, પોલીસ, ન્યાયતંત્ર, આ જેવા તમામ મહત્વપૂર્ણ ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી. કે નાગરિક સેવાઓ હોય, સેના હોય, આર્મી, પોલીસ છે, તો આ વગેરે ન્યાયતંત્ર છે, જેમ કે જજ છે કે મુખ્ય વકીલ હોય, તો આ તમામ ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ હતા. તો નિયંત્રણપૂર્વક ભારતીયોને હોદ્દાનો લાભ મળી શકતો નહીં, એટલે કે એની નિમણૂક જ કરવામાં ન આવતી. જાણી જોઈ
અને એને આ હોદ્દાઓથી દૂર રાખવામાં આવતા. એ હોદ્દાઓ ઉપર માત્ર ને માત્ર કોની નિમણૂક થતી? તો કે માત્ર ને માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. તેમના મતે આ માટે અંગ્રેજો જ લાયક હતા, તે જ આ કાર્ય કરી શકશે. જો કે અંગ્રેજો જ યોગ્ય છે આ તમામ ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ ઉપર, કે જેટલી પણ ગવર્મેન્ટ સર્વિસીસ છે એની અંદર જે કોઈ પણ ઉચ્ચ કક્ષાના હોદ્દા છે તો એમાં માત્ર ને માત્ર અંગ્રેજો જ લાયક હતા, અન્ય કોઈ વ્યક્તિ લાયક નહોતું. એમાં ખાસ કરીને ભારતીયો તો બિલકુલય નહીં. કારણ કે અંગ્રેજો માનતા, શું માનતા ભારતીયો વિશે? કે તેઓ એટલે અંગ્રેજો, તેઓ ભારતીયોને નૈતિક જવાબદારીના અભાવવાળા, જો કે નૈતિક જવાબદારી જ નથી ભારતીયોમાં, ભારતીય ભ્રષ્ટ છે, એ નીતિમત્તાના ધોરણે ક્યારેય પોતાનું કાર્ય કરશે નહીં. ક્યાંક ને ક્યાંક એનામાં આ ભ્રષ્ટાચારનું દૂષણ વ્યાપેલું છે અને કામચોરી તો ભારતીયોમાં પહેલાં જ છે. એટલે નૈતિક જવાબદારીના અભાવવાળા, પતિત એટલે પતન થયેલા લોકો કે જે ક્યારેય આગળ વધી શકવાના નથી. આ અંગ્રેજોની વિચારસરણી હતી ભારતીયો પ્રત્યે. એટલે પતિત અને નિમ્ન કોટીના માનતા, નિમ્ન કોટીના એટલે નીચલી કક્ષાના, અથવા તો આપણે સાદી ભાષામાં હલકા કે તુચ્છ પણ કહી શકીએ, કે તેઓ અંદરો અંદર જ લડવાના છે, ક્યારેય પોતાનું કાર્ય જવાબદારીપૂર્વક કરશે નહીં. જવાબદારીનો હંમેશા અભાવ જ જોવા મળશે ભારતીયોમાં, આવું માનતા કે નૈતિક જવાબદારીનો અભાવ પતિત અને નિમ્ન કોટીના. ગવર્નર જનરલ કોર્નવોલિસ અંગતપણે માનતો કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે. જો આવી ગયું, કોર્નવોલિસ પર્સનલી માનતો હતો કે તમામ હિન્દુસ્તાનીઓ છે એનામાં ભ્રષ્ટાચારનું દૂષણ વ્યાપેલું છે. એટલા માટે થઈને જ કદાચ એ લોકો આપણને આ હોદ્દાઓ ઉપરથી દૂર રાખતા હતા. કારણ કે ખબર છે કે જો એક વખત આ ભારતીયો અહીંયા આવી ગયા તો ભ્રષ્ટાચારને એટલી હદે ફેલાવી દેશે કે એની કોઈ સીમા હશે નહીં. એટલે જ એને આ એન્ટ્રન્સ એક્ઝામ, પ્રવેશ પરીક્ષા રાખેલી હતી અને એમાં પણ ટ્રેનિંગ સૌથી વધારે અંગ્રેજોને જ આપવામાં આવતી. ભારતીયોને તો માત્ર કહેવા પૂરતી જ ટ્રેનિંગ એને આપવામાં આવતી. માટે અંગ્રેજોની વિચારસરણી એવી હતી કે હિન્દુસ્તાનીઓ કે ભારતવાસીઓ ભ્રષ્ટ છે. માટે જ ઉચ્ચ સેવા અને ઉચ્ચ વેતન એમ બંને બાબતોથી ભારતીયોને વંચિત રાખવામાં આવતા હતા. કે ઉચ્ચ કક્ષાનો હોદ્દો પણ ભારતીયોને મળે નહીં અને એમને વેતન પણ મળે નહીં. કારણ કે જો એક વખત એ આ હોદ્દાઓની અંદર ઘૂસી ગયા તો એ પોતાનું કાર્ય નૈતિક રીતે કરશે નહીં. આપણે સર્વસામાન્ય જોઈ જ શકીએ કે આજે સરકારી કચેરીઓની અંદર જઈએ છીએ, સામાન્ય એક દાખલો પણ કઢાવવો હોય તો આપણે કેટલા બધા ધક્કા ખાવા પડે છે, બરોબર? અથવા તો સમયસર કાર્ય આપણું થઈ શકતું નથી. એટલે નૈતિક જવાબદારીનો અહીંયા અભાવ જોવા મળે કે દરેક વ્યક્તિ આ ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ ઉપર સત્તાની લાલચ માટે થઈ અથવા તો ભ્રષ્ટાચાર માટે થઈ અને આપણા કાર્યો અટકી પડે છે. નાના હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ પર જ ભારતીયોને નીમવામાં આવતા. કે ભારતીયોની નિમણૂક ક્યાં થાય? તો કે માત્ર નીચી કક્ષાની પોસ્ટ ઉપર, અને એનું વેતન પણ જ્યાં ઓછું હોય એવી જગ્યાઓ ઉપર ભારતીયોની નિમણૂક કરવામાં આવતી. અને આપણે અગાઉ પણ કીધું હતું એમ કે એ હોદ્દો ભલે નીચલી કક્ષાનો હોય પણ અઢળક પ્રમાણમાં બેવડી જવાબદારી અને બેવડું કાર્ય એને સોંપી દેવામાં આવે, પરંતુ એ બેવડી જવાબદારીના ફળ સ્વરૂપે એને સામું એ પ્રમાણેનું વેતન પણ અહીંયા આપવામાં આવતું નહીં. એટલે ઓછા પગારવાળી નોકરીઓ ઉપર જ ભારતીયોને નીમવામાં આવતા. ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ ઉપર નિમણૂક થતી નહીં.
ભારતીય સનદી સેવા દુનિયાની સૌથી પ્રચલિત થઈ ચૂકી હતી. જો અહીંયા કીધું જ છે કે સર્વશ્રેષ્ઠ, દુનિયામાં સૌથી વધુ પ્રચલિત થઈ ચૂકેલી સેવા છે, સર્વિસ છે, તો એ છે ભારતીય સનદી સેવા. અને એમાં પણ મુખ્ય વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ અને ભારતનો સમગ્ર વહીવટ છે એ માત્ર ને માત્ર અંગ્રેજો જ ચલાવતા હતા. અને ઉચ્ચ કક્ષાના હોદ્દાઓનો લાભ પણ અહીંયા અંગ્રેજોને જ મળતો. માત્ર ને માત્ર ભારતીયોનું તું શોષણ જ કરવામાં આવતું, કે ભારતીયો હંમેશા અઢળક કામ કરે છે, ગધેડાની જેમ તોડાશે અને સામે એને કોઈ જાતનો બીજો લાભ આપવામાં આવશે નહીં. એની બઢતી, એનું વેતન, આ કોઈ પણ પ્રકારનો લાભ અહીંયા ભારતીયોને અંગ્રેજો દ્વારા આપવામાં નહોતો આવતો. જોકે તેણે ભારતીય હિતોને બદલે બ્રિટિશ હિતો માટે કામ કર્યું. કોણે કામ કર્યું? તો કે સનદી સેવાઓ. કારણ કે સનદી સેવાઓની નિમણૂક શરૂઆત જ કોણે કરી હતી ભારતમાં? અંગ્રેજોએ. હતું આ બધું ભારતનો વહીવટ ચલાવવા માટે, કે સનદી સેવાની શરૂઆત શું કામ થઈ હતી? કે ભારતનો વ્યવસ્થિત વહીવટ ચાલે. પણ અહીંયા ભારતના હિતના બદલે અહીંયા બ્રિટિશરોનું ભલું કરવાનું હતું. એટલે કહેવાનો તાત્પર્ય એ જ થાય કે ભારતનું આર્થિક શોષણ કરી અને બ્રિટિશરોને વધારે ભલું કરવાનું હતું. બ્રિટિશ શાસનનું પોષણ કરવાનું કામ તેણે કર્યું, કે આ સનદી સેવાઓ છે એણે ભારતના ભોગે બ્રિટિશ શાસનને જ પોષણ કર્યું. ભારતીયોને કોઈ જાતનો આમાં લાભ મળ્યો નહીં. બરોબર? તો આ હતી આપણી સનદી સેવા, કે ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ. બરોબર? નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે લશ્કર અને પોલીસ વિશે જોશું. બરોબર? તો અહીંયા સુધી ખાસ બધા તૈયારી કરજો મિત્રો. ઓકે, થેન્ક યુ.